મિત્રો, આજે આપણે 21મી સદીમાં આજે જીવી રહ્યા છે. આજે દુનિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને આજે નવી પેઢી સતત ને સતત સફળતાના શિખરો સર કરી રહી છે. નવી પેઢીને મનમાં આવે એમ કરવું છે અને સ્વતંત્ર જીવન જીવવું છે, એમાં ખોટું નથી. પરંતુ મિત્રો, આ નવી પેઢીના જે વિચારો છે, વર્તન છે, એમાં કદાચ એટલો બધો બદલાવ આવી ગયો છે, એમાં કદાચ એટલું બધું પરિવર્તન આવી ગયું છે કે કદાચ એક જ ઘરમાં રહેલા સભ્યો વચ્ચે જનરેશન ગેપ ઊભી થઈ ગઈ છે. વડીલ પરિવારજનોની જે વાતો છે એને જૂનવાણી વિચારોનો ટેગ આપી દેવામાં આવે છે અને એને નકારી દેવામાં આવે છે. મિત્રો, આપણા સામાજિક વ્યવહાર જે છે, આપણા સામાજિક વ્યવહારમાં તો એક કહેવત પણ છે કે વડીલની સલાહ લો તો વકીલની લેવી ના પડે. અને આ જ સંદર્ભે એક સરસ મજાની વાર્તા છે. એક રાજ્ય હતું. આ રાજ્યમાં એક રાજા શાસન કરી રહ્યા હતા. આ રાજા ખૂબ પરાક્રમી, ખૂબ શક્તિશાળી અને યોદ્ધા પણ ગજબના, અને સાથે સાથે એટલા બધા લોકપ્રિય પણ. મિત્રો, એમની લોકપ્રિયતાની જે ચર્ચા જે છે એ આજુબાજુના રાજ્યોમાં પણ પ્રસરી ચૂકી હતી. ચારે દિશાઓમાં એક જ નામ ગુંજતું હતું અને એ નામ હતું એ રાજાનું. આ રાજાના રાજ્યમાં એની જે પ્રજા હતી એ રાજાથી ખૂબ ખુશ હતી, ખૂબ સુખી હતી. પ્રજાને કોઈ વાતની ચિંતા નહોતી. આ રાજાને તો પ્રજા કલ્પવૃક્ષ જેવા ગણતા. કલ્પવૃક્ષ, હા, કલ્પવૃક્ષ એટલે કે કલ્પનાઓને સાકાર કરનારું વૃક્ષ. જો તમે એ વૃક્ષના નીચે બેસો અને તમે મનમાં કંઈક કલ્પના કરો તો એ વૃક્ષ તમારી કલ્પનાઓને હકીકતમાં બદલી દે. એટલે કે આ જે રાજા હતો, પ્રજા કંઈક ઈચ્છે એટલે તરત જ એ જે ઈચ્છેલી જે વસ્તુ છે એ તરત જ થઈ જતી. એટલે કે પ્રજા બહુ સુખી હતી. પ્રજા રાજાના વખાણ કરતા થાકતી નહીં. રાજ્યનો નાનામાં નાનો વ્યક્તિથી માંડીને મોટામાં મોટા વ્યક્તિ સુધી આ રાજાના વખાણો કરતા. અને આ વાતની જાણ રાજાને પણ હતી. એટલે રાજા પોતાની પ્રજાથી ખુશ હતા, કેમ કે એમને થતું કે મારી લોકપ્રિયતા એટલી બધી છે કે રાજ્યના તમામે તમામ લોકો માત્ર એક જ વ્યક્તિની વાત કરે છે અને રાજાની વાત કરે છે. અને રાજાને થોડુંક ઘમંડ પણ ખરો. અને મિત્રો, ઘમંડ હોવો પણ જોઈએ પોઝિટિવ પર્સપેક્ટિવથી. ઘમંડ હતો કે પોતાની જનતા પોતાના વખાણ કરે છે. પરંતુ આ બહુ લાંબુ ન ચાલ્યું. એ વખતે એક જ્યોતિષ શાસ્ત્રી, બહુ મોટા જ્યોતિષ શાસ્ત્રી, એ વખતે એક જ્યોતિષ શાસ્ત્રી એ રાજ્યમાંથી પસાર થઈ રહ્યા હતા અને એમને વિચાર કર્યો કે લાવો ને થોડા દિવસ આ રાજ્યમાં રોકાણ કરી લો. અને પરિણામે એ જ્યોતિષ શાસ્ત્રીએ એ રાજ્યના જંગલની નજીક એક ઝૂંપડી બાંધી અને રહેવા લાગ્યા. ધીમે 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 સમય પસાર થવા લાગ્યો. જે આ રાજ્યના જે લોકો જે હતા એ ત્યાંથી પસાર થતા આ ઝૂંપડીને જોતા અને ઝૂંપડીની અંદર જે જ્યોતિષ શાસ્ત્રી હતા એમને જોતા. બધાને લાગ્યું કે કોઈ ચમત્કારિક પુરુષ છે. અને પરિણામે જે સામાન્ય જનતા ત્યાંથી પસાર થતી અચૂકપણે એ ઝૂંપડીની મુલાકાતે લેતી અને જ્યોતિષ શાસ્ત્રીના દર્શન કરતી. મિત્રો, વાત એવી હતી કે આ જ્યોતિષ શાસ્ત્રી બહુ ગજબના વ્યક્તિ હતા અને જે ભવિષ્ય જોવે સાચું જ પડતું. ધીમે 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 વાત એ ફેલાવા લાગી કે આપણા રાજ્યની અંદર એક જ્યોતિષ શાસ્ત્રી આવ્યા છે, બહુ ચમત્કારિક છે અને જે વ્યક્તિઓ એમના જોડે સમસ્યા લઈને જાય છે એનો અચૂકપણે ઉપાય પણ બતાવે છે. એટલે બધા લોકો પોતાની સમસ્યા, પોતાનું ભવિષ્ય જાણવા માટે જ્યોતિષ શાસ્ત્રીની ઝૂંપડી ખાતે જતા અને સંતોષી જીવ લઈ અને પાછા પણ આવતા. હવે મિત્રો, વાત ત્યાં સુધી પહોંચી ચૂકી હતી કે હવે જે રાજ્યમાં રાજાના વખાણો થતા, જે રાજ્યમાં રાજાની પ્રશંસા થતી, એ જ રાજ્યમાં હવે રાજાના બદલે ધીમે ધીમે કોની પ્રશંસા વધવા લાગી હતી? તો જ્યોતિષ શાસ્ત્રીની પ્રશંસા વધવા લાગી હતી. આ વાત એટલી બધી વધી રાજ દરબારમાં પહોંચી. રાજાના કાન સુધી વાત પહોંચી કે રાજન, હવે પ્રજા તમારા વખાણ કરવાના બદલે બહારથી આવેલા જ્યોતિષ શાસ્ત્રીના વખાણ કરે છે.
એટલે રાજાને તો ગુસ્સો આવી ગયો. રાજાનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. એટલે રાજાએ નક્કી કરી દીધું કે ગમે તે થાય આ જ્યોતિષ શાસ્ત્રીને પોતાના માર્ગ ઉપરથી હટાવવો પડશે. અને એટલા જ માટે રાજાએ આ જ્યોતિષ શાસ્ત્રીને પોતાના માર્ગ ઉપરથી હટાવવા માટે એક આયોજન કર્યું, ષડયંત્ર કર્યું. આ ષડયંત્ર મુજબ વાત એવી હતી કે જ્યોતિષ શાસ્ત્રીને રાજ દરબારમાં બોલાવી અને રાજા પોતાનું ભવિષ્ય પૂછશે અને જો એ ભવિષ્ય ખોટું પડશે તો તરત જ એ જ્યોતિષ શાસ્ત્રીને મૃત્યુદંડની સજા આપી દેવાની. આયોજન થઈ ચૂક્યું હતું. રાજાએ આમંત્રણ મોકલાવ્યું જ્યોતિષ શાસ્ત્રીને અને પોતાના રાજ દરબારમાં આવવા જણાવ્યું. જ્યોતિષ શાસ્ત્રી જે હતા, બે રાજ હુકુમ થાય એટલે જવું પડે અને એમાં ખુદ રાજા બોલાવે છે. એટલે જ્યોતિષ શાસ્ત્રી તો આનંદિત હતા પણ થોડાક ચિંતાતુર પણ હતા, કારણ કે એમને એ વાત તો ખબર જ હતી કે શું થવાનું છે. અને પરિણામે જ્યોતિષ શાસ્ત્રી રાજ દરબારમાં પહોંચ્યા. રાજ દરબાર ભરાયેલો હતો. એટલે રાજાએ જ્યોતિષ શાસ્ત્રીને પ્રણામ કર્યા અને જ્યોતિષ શાસ્ત્રીને કીધું કે જ્યોતિષ શાસ્ત્રી, મારું ભવિષ્ય જણાવો. એટલે જ્યોતિષ શાસ્ત્રી કે મહારાજ માફ કરજો, પણ તમને કઈ વાતની તકલીફ છે? તમને ક્યાં કઈ દુઃખ છે? તમે તો આખા રાજ્યના કરતા ધરતા છો. તમને કોઈ વાતની ખોટ થોડી છે, કોઈ સમસ્યા નથી. જે લોકો મારા જોડે ભવિષ્ય જોવા માટે આવે છે એ લોકોને કંઈક ને કંઈક જીવનના સુખ દુઃખ હોય છે. તમારે તો એવું કંઈ છે નહીં. એટલે પહેલી વારમાં તો જ્યોતિષ શાસ્ત્રીએ ભવિષ્ય જણાવવાની ના પાડી દીધી. એટલે રાજાએ બીજી વાર કીધું કે ના, તમારે મને કહેવું જ પડશે. જ્યોતિષ શાસ્ત્રી ના પાડી, બે હાથ જોડ્યા, મહારાજ રહેવા દો. શા માટે ભવિષ્ય જાણવું છે? રહેવા દો ને. તમારે ક્યાં કોઈ ચિંતા છે? તમારે ક્યાં કોઈ તકલીફ છે? એટલે રાજા હવે ધીમે ધીમે ક્રોધિત થવા લાગ્યા. રાજાએ કીધું કે ના, મારે તો મારું ભવિષ્ય જાણવું જ છે. રાજ હટ પકડી લીધી. હવે અમુક હટ હોય ને બહુ ભયંકર હોય. હટ અલગ અલગ પ્રકારની હોય. રાજ હટ હોય, યોગી હટ હોય, સ્ત્રી હટ હોય, બાળ હટ હોય. અને પછીની છેલ્લી બે, સ્ત્રી હટ અને બાળ હટ, એ તો માનવી જ પડે. ના માનો તો આડોટવા માંડે, એટલે માનવી જ પડે. આવી જ હટ એટલે રાજહટ. રાજહટ પકડી લીધી કે ના, તમારે તો મને મારું ભવિષ્ય કહેવું જ પડશે. હવે છૂટકો જ નહોતો જ્યોતિષ શાસ્ત્રીને. એટલે ના છૂટકે જ્યોતિષ શાસ્ત્રીએ કહ્યું કે મહારાજ કહો, તમારે જે જાણવું હોય એ હું જણાવું. એટલે રાજાએ કહ્યું કે તો પછી જ્યોતિષ શાસ્ત્રી જણાવો, આવતીકાલે હું શું ખાઈશ? એટલે જ્યોતિષ શાસ્ત્રીએ કહ્યું કે હું કહી તો દઉં મહારાજ, પણ વાત એવી છે કે તમે માની લેજો એને. રાજાએ તો પહેલાથી નક્કી કર્યું હતું, માનવાનું થતું નહીં, ઝૂકેગા તો નહીં સાલા. એટલે વાત એવી હતી કે જે રાજા હતા, રાજાએ નક્કી કર્યું હતું કે હું ભવિષ્ય પૂછીશ અને પછી જો ખોટું પડે તો વધેરી દઈશું, એટલે કે મૃત્યુદંડની સજા આપી દઈશું. રાજાએ એ જ્યોતિષ શાસ્ત્રીને પૂછ્યું કે બોલો, આવતીકાલે હું શું ખાઈશ? એટલે જ્યોતિષ શાસ્ત્રીએ કહ્યું કે મહારાજ, આવતીકાલે તમે શીરો ખાશો. એટલે રાજાએ જ્યોતિષ શાસ્ત્રીને કહ્યું કે ધ્યાનથી હો, હજુ બીજી વાર પૂછું છું, આવતીકાલે હું શું ખાઈશ? એટલે જ્યોતિષ શાસ્ત્રીએ કીધું કે આવતીકાલે મહારાજ તમે શીરો ખાશો. એટલે રાજાએ કહ્યું કે જો તમારી ભવિષ્યવાણી ખોટી પડી તો તમને મૃત્યુદંડની સજા આપી દેવામાં આવશે. આવતીકાલે જો મેં શીરો ના ખાધો તો આવતીકાલે સાંજની 8 વાગ્યાની સભામાં તમને બોલાવવામાં આવશે અને એ તમારી જીવનનો છેલ્લો દિવસ હશે. તમારી જિંદગી ત્યાં સમાપ્ત થઈ જશે. એટલે જ્યોતિષ શાસ્ત્રી કહે કે ભલે મહારાજ. એમ કરીને જ્યોતિષ શાસ્ત્રી તો નીકળી ગયા. રાજાને તો એનું ભવિષ્ય કહી દીધું હતું કે આવતીકાલે શું ખાશે. તો જ્યોતિષ શાસ્ત્રીએ કીધા પ્રમાણે બે રાજા શું ખાશે? તો રાજા તો શીરો ખાશે. એટલે રાજાએ નક્કી કર્યું કે ભાઈ શીરો તો ખાવો નથી, કેમ કે જ્યોતિષ શાસ્ત્રીની જે ભવિષ્યવાણી છે એને ખોટી પાડવાની હતી. એટલે વાત એવી હતી કે રાજા વિચાર કરવા લાગ્યા કે એમની ભવિષ્યવાણી ખોટી કેમ નહીં પાડવી. એટલે આખી રાત ઊંઘ ના આવી રાજાને. એટલે રાજા વિચાર કરે છે કે એવું શું કરું તો આ જે જ્યોતિષ શાસ્ત્રી છે એની ભવિષ્યવાણી ખોટી પડે.
રાજાને આખી રાત ઊંઘ નથી આવતી. રાજા વિચાર કરે છે શું કરું. એને આઈડિયા આવ્યો. એને વિચાર કર્યો કે કદાચ જો હું રાજમહેલમાં રહીશ તો કદાચ રાણી જીદ કરશે અને જો શીરો ખવડાવી દેશે તો. એટલે કામ કરીએ, રાજમહેલમાં રહેવું જ નથી. જો રાજમહેલમાં હોઈશ જ નહીં તો કોઈ શીરો ખવડાવવાની જીદ પણ નહીં કરે. અને પરિણામે વહેલી સવારે લગભગ 4-5 વાગે રાજાએ એક સામાન્ય નાગરિકનો વેશ ધારણ કરી દીધો અને રાજમહેલમાંથી નીકળી ગયો. રાજાનું પ્લાનિંગ એવું હતું કે આખો દિવસ રાજમહેલમાંથી બહાર રહેવાનું, જંગલમાં કંઈક રહીશું. એક દિવસ માટે શું વાંધો છે, એક દિવસ જંગલમાં રહીશું. હવે ઘનઘોર જંગલમાં શીરો કોણ ખવડાવે? એટલે કે જ્યોતિષ શાસ્ત્રીની ભવિષ્યવાણી ખોટી પડે અને સાંજે પાછું આવવાનું અને જ્યોતિષ શાસ્ત્રીને મૃત્યુદંડની સજા આપી દેવાની. એટલે રાજા તો વહેલી સવારે વહેલી પરોઢે 4-5 વાગે રાજમહેલમાંથી સામાન્ય વેશ ધારણ કરી નીકળી પડ્યા. જંગલમાં ગયા. સમય વીતતો ગયો. 5, 6, 7, 8, 9, 10 વાગ્યા. રાજાને તો ભૂખ લાગી. હવે રાજમહેલમાં તો તમે જો કે સવારના પોરની અંદર 32 જાતના પકવાન ને 56 ભોગ ને આ બધી વસ્તુઓ, અનેક નાસ્તાઓ, અનેક પ્રકારના પીણા હોય. પણ જંગલમાં શું હોય? એટલે રાજા તો ભૂખથી પીડાવા લાગ્યો. એટલે રાજાએ ક્યાંક બધા વૃક્ષો હતા તો 2-4 ફળ તોડ્યા અને ખાધા. થોડીક ભૂખ એની જે હતી એ થોડીક શાંત થઈ ગઈ. ધીમે ધીમે સમય પસાર થવા લાગ્યો. સૂર્ય બરાબર મધ્યાહન ઉપર પહોંચી ચૂક્યો હતો. બપોર થઈ ચૂકી હતી. હવે રાજાને ખરેખર ભૂખ લાગવા લાગી. રાજા વિચારવા લાગ્યા કે કદાચ જો હું રાજમહેલમાં હોત તો કેટલું બધા મિષ્ટાન જમત, કેટલા બધા ભોજન જમત. પણ જંગલ છે, કંઈ વાંધો નહીં, એક દિવસ રાહ જોઈ લઈએ. એટલે વાત એવી છે કે આજે રાજા છે એ જંગલમાં બેઠો. એક જ દિવસની તો વાત છે. જંગલમાં બેઠો હતો એ જ વખતે ત્યાંથી એક જાન પસાર થઈ. હવે એ વખતે એવું હતું કે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એટલી બધી સારી નહોતી અને એટલા જ માટે જે જાન જે હતી એ પગપાળા ચાલતી. જે જગ્યાએ જવાનું છે જાન લઈ ત્યાં 5-10 દિવસ કે એનાથી કદાચ વધુ દિવસો થતા જતા અને એટલા જ માટે જેટલા દિવસ ટ્રાવેલિંગમાં થતા એનું સીધું સામાન ને બધું પોતાની જોડે રાખતા. એટલે એ જંગલમાંથી એક જાન પસાર થઈ. હવે જાન હોય તો એની જોડે ઘરેણા હોય, એની જોડે સોનું હોય, એની જોડે પૈસા હોય, હે ને, સામેના ઘરધણીને તો આપવાના છે. જાનવાળાએ વિચાર્યું કે એક કામ કરીએ, જંગલ છે, આમે બહુ લાંબી મુસાફરી કરી છે, લાવો ને થોડીક વાર આરામ કરી લઈએ. એક કામ કરીએ, અહીંયા જ વિસામો રાખી દઈએ. એટલે જાને નક્કી કર્યું કે આપણે અહીંયા બપોરનું જમવાનું અહીંયા રાખી દઈએ. એટલે જાન હતી, સારો દિવસ હતો, સારો પ્રસંગ હતો ને એટલા જ માટે એ 56 ભોગ અને 32 જાતના પકવાન સીધું સામાન તો લઈને જ આવ્યા હતા, જંગલમાં બનાવ્યું. તમામ વાનગીઓ બનાવી દીધી અને જેવી પંગતમાં બેસવા લાગ્યા, જેવી એ જમવાની તૈયારી કરતા હતા અને એટલામાં જ દૂરથી એમને કેટલાક અવાજ સંભળાયા. અને આ અવાજ કોના હતા? આ અવાજ ઘોડાઓના હતા. મિત્રો, દૂરથી ડાકુઓના અવાજ આવી રહ્યા હતા. અને એટલામાં આ જાનવાળાઓએ વિચાર્યું કે એક કામ કરીએ, જો આપણે અત્યારે જમવા માટે રહીશું અને આ ડાકુઓ આવી જશે તો જમવાનું ઠીક છે પણ આપણને લૂંટી લેશે અને આપણા જોડે જે પૈસા છે, આપણા જોડે જે ઘરેણા છે, આ ડાકુઓ લઈ લેશે. તો એક કામ કરીએ, સાંજે જમીશું. આ બપોરનું જમવાનું એમને રહેવા જ દઈએ અને જે જાનના જે લોકો હતા એ જમવાનું એમને પડી મૂકી અને ક્યાં જતા રહ્યા તો એ આગળ વધી ગયા. ડાકુઓ આવ્યા એટલે 8-10 ડાકુઓની ટોળી હતી. એટલે વાત એવી હતી કે સરદારે પોતાના સાગરીતને કીધું કે આજુબાજુ જો ક્યાંક જમવાનું ક્યાંક મળતું હોય તો, કેમ કે બહુ ભૂખ લાગી છે. એટલે 2-4 ડાકુઓ ફરતા આવ્યા અને એમને જોયું કે જંગલમાં તો 32 જાતની વાનગીઓ, 56 ભોગ ને 32 જાતના પકવાન આવું બધું છે. એટલે તરત પોતાના સરદારને જાણ કરી કે આજે તો મજા છે ભાઈ, આજે તો પાર્ટી છે, આજે તો 32 જાતના પકવાન, 56 ભોગ જમવા માટે મળશે. બધા ડાકુઓ ત્યાં એકત્રિત થયા. વાત એવી હતી કે હજુ તો ડાકુઓ જમવાની તૈયારી કરી રહ્યા હતા. એવામાં એક વૃદ્ધ ડાકુઓ તો એને કીધું ભાઈ ઉભા રહો, એમને એમ ના જમાય. આ સુનસાન જંગલ છે અને આ સુનસાન જંગલમાં આ 32 જાતના પકવાન, 56 વાનગીઓ અહીંયા પડી છે તો નક્કી આની અંદર કંઈક હોવું જોઈએ. કદાચ ઝેર હોય તો પેલા કોઈકને ટેસ્ટ તો કરાવો. એટલે સરદારે કીધું કે વાત તમારી સાચી છે, પેલા દરેક વાનગીઓ ટેસ્ટ કરાવી દઈએ કોઈકને અને પછી શાંતિથી જમીશું, શું ઉતાવળ છે. એટલે સરદારે હુકુમ કર્યો પોતાના સાગરીતને, જાઓ
આજુબાજુ ફરો, ક્યાંક કોઈ વ્યક્તિ મળી જાય તો ટેસ્ટ કરાવો. અને એ જ વખતે આ આજુબાજુના વિસ્તારની અંદર પેલો રાજા પેલો વેશ પલટો કરીને જે ફરતો હતો, એટલે જે રાજા તો બેઠો હતો સાદા વેશની અંદર. ડાકુઓ આયા. ડાકુએ કીધું ભાઈ તું ઊભો થા. એટલે રાજાએ કીધું કે હું એમને ઊભો નહીં થઉં, અને શા માટે, તમે કોણ છો? એટલે ડાકુએ કીધું ભાઈ અમે ગમે તે હોય, તું ચલ, સરદાર બોલાવે છે. એટલે પેલા તો રાજાએ આનાકાની કરી, ભાઈ હું નહીં આવું, ભાઈ આ તો ડાકુઓ હતા, પ્રેમથી સમજાવે નહીં. બે ફટકા માર્યા અને લઈ ગયા પોતાના સરદાર જોડે. સરદાર જોડે ઉપસ્થિત કર્યો. સરદારને કીધું કે સરદાર, આ વ્યક્તિ છે જે જંગલમાં ભટકતો હતો, એક કામ કરીએ, આને જ બધી વાનગીઓ ટેસ્ટ કરાવડાવીએ. તો ડાકુને પણ થયું કે ભાઈ વાત સાચી છે, આપણો કોઈ માણસ ટેસ્ટ કરે ને કદાચ કંઈક ઝેર હોય તો એના કરતા તો આ વ્યક્તિ જે છે એ ટેસ્ટ કરશે. ડાકુને ખબર નથી કે આ રાજા છે. રાજા કદાચ કહે કે ભાઈ તું મને ઓળખું છું, એટલે સાદા વેશમાં તો કોણ ઓળખે, અને એવું કે બીજી બે પડે. એટલે વાત ત્યાં સુધી પહોંચી કે સરદારે કીધું તું એક કામ કર, બધી વાનગીઓ તારે ટેસ્ટ કરવાની છે. રાજાને થયું ચલો ને ભાઈ, ટેસ્ટના બાને કંઈક તો જમવાનું મળી જશે. તમે હું આપણે હોઈએ ક્યાંક જમણવારમાં જઈએ, ક્યાંક લગ્ન પ્રસંગે જઈએ તો પહેલા ડીશ ના લઈ લઈએ, પહેલા શું કરીએ ખબર છે, વાનગીઓ જોઈ લઈએ, ભાઈ કોના ઉપર ફોકસ કરવાનું છે. એટલે રાજાએ પણ નક્કી કર્યું કે કામ કરીએ, ટેસ્ટ તો કરવાના જ છે, પણ લાવો જોઈ તો લઉં કઈ કઈ વસ્તુઓ છે. એટલે રાજાએ કહ્યું સરદારને કે સરદારને કીધું કે જો સરદાર, હું ટેસ્ટ તો કરું, ટેસ્ટ કરવાની ના નથી, પણ એકવાર હું બધું જોઈ લઉં. સરદાર કે જેવી ભી તારી મરજી. એટલે રાજા એક 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 પાત્ર ખસેડી અને બધી વસ્તુઓ જોવા લાગ્યો. રાજાના મોંમાં પણ પાણી આવવા લાગ્યું. રાજાને થયું ચલો ભાઈ, જંગલમાં તો જંગલમાં વાનગીઓ તો ખાવા મળશે. રાજા સ્ટેપ બાય સ્ટેપ દરેક વાનગીઓ તપાસવા લાગ્યો, જોવા લાગ્યો. અને એવામાં રાજાની નજર પડી શીરા ઉપર. એટલે રાજાએ કીધું સરદારને કે સરદાર જો, બધું મેં ચેક કરી લીધું, હું બધું ખાઈશ, પણ આ શીરો નહીં ખાઉં. એટલે સરદાર કે કેમ ભાઈ એવું, તું બધું ખાઈશ, આ શીરો કેમ નહીં ખાઉં? રાજા કે બસ હું આ શીરો નહીં ખાઉં, તમે જે કહેશો ને હું ખાઈશ. સરદાર કે તું એક કામ કર, હવે તું બધું મૂક, આ તું શીરો ખા. રાજા કે ના, હું શીરો નહીં ખાઉં. સરદાર કે તારે ખાવું પડશે. રાજા કે નહીં ખાઉં. આનાકાની કરવા લાગ્યા. સરદારનું મગજ ગયું, આતામાજી સટકલી, અને સરદારે કીધું ભાઈ પકડો બે હાથ, બે પગ પકડો. અને ડાકુઓને કીધું જો આ શીરો ના ખાય તો સર્વિસ કરો મજબૂત. રાજા ના પાડે છે, મહેરબાની કરીને મને શીરો ના ખવડાવશો. બે ડાકુએ બે હાથ પકડ્યા, બે ડાકુએ બે પગ પકડ્યા, અને ભયંકર ધોલાઈ કરી રાજાની. કપડા ફાડી નાખે એવો ધોયો, અને મારી મારી અને શીરો ખવડાયો. રાજા ચીથરે હાલ થઈ ગયા. ડાકુ તો જમી અને જતા રહ્યા. હવે સાંજ પડી ચૂકી હતી. રાજાને થયું ચલો ભાઈ, હવે રાજમહેલમાં તો જવું પડશે પાછું. રાજમહેલમાં પહોંચ્યા. ચોકીદારે કીધું એ ભિખારી, તું ક્યાં જઉં છું અંદર? રાજા કે હું ભિખારી નથી, હું રાજા છું. તરત ચોકીદાર તો ઓળખી ગયો, હો મહારાજ, પણ તમારા આવા હાલ થયા કેમ ના? કહેવાય એવું નથી. રાજ દરબારમાં પહોંચ્યા, એટલે કે રાજમહેલમાં પહોંચ્યા. કપડા બપડા બદલી લીધા, ફ્રેશ થઈ ગયા. સાંજની સભાનો ટાઈમ થઈ ગયો તો 8 વાગે. એટલે રાજાએ પેલા જ્યોતિષ શાસ્ત્રીને બોલાવ્યા, અને જ્યોતિષ શાસ્ત્રીના પગમાં પડી ગયા કે જ્યોતિષ શાસ્ત્રી, ઓ મહારાજ, તમે જે કીધું હતું એકદમ સાચું કીધું હતું. તમે જે ભવિષ્યવાણી મારા માટે કરી હતી એકદમ સાચી કરી હતી, કે સાચી વાત છે, શીરો ખાધો મેં. એટલે જ્યોતિષ શાસ્ત્રીએ કીધું કે મેં તો તમને પહેલાથી જ કહ્યું હતું કે તમે આવતીકાલે શીરો ખાશો, પણ તમે તો મારી વાત માની નહીં. તમે મારી વાત માની નહીં, અને મારી વાત ના માની અને તમે જંગલમાં નીકળી ગયા, અને જંગલમાં માર ખાઈ ખાઈને શીરો ખાવો પડ્યો. જો તમે મારી વાત માની હોત તો રાજમહેલમાં એર કન્ડિશનમાં પાટલા ઉપર સોનાના થાળમાં રાણીના હાથે ગરમા ગરમ શીરો તમે ખાત, પણ તમે મારી વાત માની નહીં, અને ચીથરે હાલ થઈ પેલા ડાકુઓના માર ખાઈ ખાઈ અને તમે આ શીરો ખાધો. મિત્રો, આ વાત એ રાજાની નહોતી, આ વાત તમારી અને મારી હતી. ઘણી બધી વખત આપણા વડીલો આપણને કંઈક ને કંઈક સલાહ સૂચન આપતા હોય છે કે બેટા આવું કરાય, આવું ના કરાય, પણ આપણે શું કરીએ છીએ? ભાઈ જૂનવાણી વિચારનો ટેગ આપી દઈ, ઇગ્નોર કરી દઈએ છીએ. તમને ખબર ના પડે એમ કરી અને એને નકારી દઈએ છીએ.
તો મિત્રો આ જીવનની વાસ્તવિકતા છે. અને આપણે કદાચ એટલા ભાગ્યશાળી છે કે આપણે આપણા વડીલોની છત્ર છાયાના નીચે છે અને આપણને કંઈક સલાહ સૂચન એ લોકો આપે છે. એવા વ્યક્તિઓને પૂછો કે જેને કોઈ કહેવા વાળું નથી. તો મિત્રો આવી કંઈક ચર્ચાઓ છે. વધુ આવતા સમયે કોઈક નવી ચર્ચા લઈને તમારી વચ્ચે ઉપસ્થિત થઈશ. ત્યાં સુધી જય માતાજી. થેન્ક યુ વેરી મચ.